જોઈએ। બેટ દ્વારકામાં વીઆઈપી દર્શન માટે રૂપિયા માંગતા હોવાનો એક વ્યક્તિનો વિડીયો સામે આવ્યો છે। દર્શનાર્થી પાસે રૂપિયા માંગતો આ વિડીયો જે છે તે હવે વાયરલ થયો છે। વ્યક્તિ દીઠ 200 થી 2000 રૂપિયા લેવાનો ઉલ્લેખ આ વિડીયોમાં થઈ રહ્યો છે। 20 મિનિટ સુધી મંદિરમાં દર્શન કરાવવાનો તે વ્યક્તિએ દાવો પણ કર્યો। જોકે સંદેશ ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ વધુ એક આ પ્રકારનો વિડીયો સામે આવ્યો જેમાં વીઆઈપી દર્શન માટે વધુ પૈસા લઈને યા તો ભગવાનની નજીક ઊભા રાખીને દર્શન કરાવવાના દાવા અથવા તો વધુ સમય માટે આપ ત્યાં ઊભા રહી શકશો તેવા પ્રકારના દાવા જે છે તે આ પ્રકારના વ્યક્તિઓ કરતા હોય છે। તે જ પ્રકારનો એક વિડીયો જે છે તે સામે આવ્યો છે। જોકે સંદેશ ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। જોકે આ વિડીયોમાં આ વ્યક્તિ તેમની પાસેથી પૈસા લેવાની વાત કરી રહ્યો છે અને 20 મિનિટ સુધી મંદિરના ગર્ભગૃહમાં ઊભા રહેશો તેવો દાવો કરતો પણ જોવા મળી રહ્યો છે। दर्शन हो लाइन से लाइन दर्शन करो 6 लक्ष्मी महाराज आवे दर्शन आगे लाइन में ब्राह्मण आवे दक्षिण करवा तो बहू लांबी लाइन बपोर दर्शन बंद था ने दर्शन छेट लगी थी द्वारकाधीश लगी छेट लगी दर्शन थी गए। हाँ छेट लगी 1500 ट्राफिक कहीं नड़े नहीं ना कहीं नहीं शांति दर्शन ओछा ना થઈ ઓછા ન થઈ હું તો બંધાયેલો છું નકર હું તમને ના ના ભાઈને વાત કરી છું ને મારે બાંધેલા છે એવું અડધી કલાક વાત જણાનો 1200 રૂપિયા લઈ આ લોકોને દર્શન કરાવીને 10-15 મિનિટમાં બસો આવું તમે ઊભો તમે બેસો હું તમને લઈ જઉં। તો દર્શન ખુલી ગયા છે। दर्शन करो 6 जन लक्ष्मी महाराज आवे दर्शन आगे लाइन में ब्राह्मण आवे दक्षिण करवा तो बहु लांबी लाइन बपोर दर्शन बंद था ने अत्यारे बहु लांबी लाइन। समग्र मामले વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અનિલ લાલ। અનિલ, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો બેટ દ્વારકા ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો હાલમાં મિની વેકેશનમાં મોટી સંખ્યામાં જઈ રહ્યા છે। ત્યારે એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં કોઈ એવી રકમ માગી રહ્યા છે જે છે વાત બહાર આવેલી છે, જાણવા મળેલું છે। ત્યાં સુધી હું વાત કરીશ કે આ એક બ્રાહ્મણો છે, ત્યાંના બ્રાહ્મણો છે અને એ યાત્રિકોને અંદર દર્શન કરાવી 15 થી 20 મિનિટ પૂરું જ્ઞાન આપી મંદિર વિશેનું જે સમજાવટ છે તે સમજાવી અને ત્યારબાદ એની જે દાન દક્ષિણા લેવાની જે વાત હોય છે એ રૂપિયાની વાત કરી રહ્યા છે। તો આવો એક વિડીયો વાયરલ થયો છે ને ક્યાંક ને ક્યાંક જે બ્રાહ્મણો છે તેમનો હક છે આ, અને જે બેટ દ્વારકા છે એ ટાપુ વચ્ચે આવેલું હોય અને અંદાજિત જે 15 થી 20% બ્રાહ્મણો ત્યાં વસવાટ કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જે પોતાની રોજીરોટી મેળવવા માટે થઈ અને તે બહાર લોકોને આવી ભીડમાં યાત્રિકોને કહી રહ્યા છે કે આપને જો મંદિરમાં દર્શન કરવા હોય તો એક અલગ જગ્યાથી બ્રાહ્મણોની જગ્યા ફાળવી દેવાય, ત્યાંથી એમને લઈ જવામાં આવે અને એની દક્ષિણા માટે થઈને એ આ વાત કરી રહ્યા છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।